गुजरात के मेहसाणा में स्वास्थ्य विभाग द्वारा की गई धांधली पर भाजपा के नेता ने सवाल उठाए हैं। मेहसाणा स्वास्थ्य विभाग पर लगातार सवाल उठ रहे हैं, जिस पर मेहसाणा भाजपा के पूर्व मंत्री राजू चौधरी ने खुद मुख्यमंत्री को पत्र लिखकर मेहसाणा जिला के स्वास्थ्य अधिकारी महेश कापड़िया पर भ्रष्टाचार के आरोप लगाए हैं। આપણે જાણીએ છીએ કે મહેસાણાની અંદર ઘણા ટાઈમથી આરોગ્ય વિભાગના વિવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા, જેને અનુલક્ષીને હું ક્યારનોય જોઈ રહ્યો હતો કે આ બાબતે શું થઈ રહ્યું છે. તો એમના અંદરના સ્ટાફને અને વિવિધ લોકોને પૂછતા એવી માહિતી પ્રાપ્ત થઈ કે કાપડિયા સાહેબને કમ્પાઉન્ડ કરવું છે એટલા માટે જ મહેસાણા પસંદ કરેલું છે અને મહેસાણામાં સ્થાયી થયેલા છે, જેમને એમ્બ્યુલન્સની ખરીદી હોય, પોલિયોકરણ રસીકરણ હોય, વિવિધ જે પણ છે એ બધાની અંદર જ એમને પૂરેપૂરું કમ્પાઉન્ડ કરેલું છે એવું એમના સ્ટાફ દ્વારા આપ જાણો છો કે મેં જે પત્ર લખ્યું છે એની અંદર છે સ્પષ્ટતા કે જેમ પોર્ટલ ઉપર જે ખરીદી કરવામાં આવે છે એ વ્યક્તિને પણ એમને પોતાના સ્વાર્થ માટે જ બેસાડેલો છે. એ જ રીતના જે સમર્થ કંપની છે જેને બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ 6 નોટિસ આપ્યા પછી પણ બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ એમને ફરીથી ઓર્ડર રિન્યુ કરે છે. તો આ સાબિત કરે છે કે મહેશભાઈ કાપડિયા પોતે ભ્રષ્ટાચારી છે અને ભ્રષ્ટાચાર કરવા જ માગી રહ્યા છે.